इसका स्वराज सुगुणपा सरल निराबाद सुख संजम यात्रा निर्वह शोजी स्वामी साता छेजी भात पाणी लाभ शोजी जमकिंची मज्जा वेळा सोमवार वे जन स्विच्छा चागुण वासनो ते मज्जानिशिया कारो संभपाव प्रणाशनो मंगलानि च सभ्ये से परमं हवै मंगलम एसो मंगलनिलो भविलो शैल संग सुजनो शरणंकार महामंतो चिंत्यमितो सुहं तस्मै श्री गुरुभ्ये नमः एक बार बताओ साथिया Mu'admasu Nijandigu atmasu Mu'admasu Paramatmasu અરિહંત પરમાત્મા એમની સાથે જોડાવાથી બે ધારા આપણને મળે છે. એક પૌદ્ગલિક ધારા પુણ્યની ધારા અને એક સ્વરૂપની ધારા. આ વિશ્વમાં સર્વોત્કૃષ્ટ પુણ્ય અરિહંત પરમાત્માની પાસે છે. શ્રેષ્ઠ સંસાર પરમાત્માની સાથે છે. પરમાત્મા જેવું ઐશ્વર્ય ક્યાંય નથી મળતું અને એટલા માટે પંચસૂત્રની અંદર નમો વિયરાગાણમ સપન્નુનમ ત્યાર પછી દેવિંદ પ્રિયા. દેવેન્દ્રો પણ જેના ચરણોની પૂજા કરે છે. આ લાઈન છે ને પુણ્યની પરાકાષ્ઠાને બતાવનારી લાઈન છે. આપણે એટલા બધા સામાન્ય છે કે અબજો પતિ હોવા છતાં પણ અમારી પૂજા કેટલા જણ કરે છે? અબજો રૂપિયા આપણી પાસે હોય તો સવારે આવીને કોઈ અમારી પૂજા કરનારો વર્ગ ખરો? ભૌતિકતાની ચરમ કક્ષા પર પહોંચેલા માણસો હોય તો પણ તમે એની પૂજા કરો. મુકેશ અંબાણી તમારી સામે હોય તો બહુ તો એને તિલક કરો, અને એમને પાર્ટીમાં મળેલા હોય તો તિલક પણ કરવાનું ન પડે, સેકન્ડ કરો, પણ તમે એની પૂજા કરો ના. જ્યારે આ એવું ઐશ્વર્ય છે, પુણ્ય છે કે દેવતા એટલે સંસારનું સર્વોત્કૃષ્ટ પુણ્ય. ચક્રવર્તી કરતા પણ વધુ વૈભવ કોની પાસે હોય તો દેવેન્દ્ર પાસે છે. આપણે બૃહદ સંગ્રહની લઘુ ક્ષેત્ર સમાસ અને ત્યાર પછી દેવેન્દ્ર સ્તવ આદિ આગમો છે. ઇન્દ્ર મહારાજાની સંપત્તિનું વર્ણન છે, એના વૈભવનું વર્ણન છે. એકવાર ચરિત્રની અંદર નલિની ગુલ્મ વિમાનનું સ્વરૂપ સાંભળીને
અવંતી સુકુમારને જાતિ સ્મરણ જ્ઞાન થયું, એનું સ્વરૂપ વાંચીને, અને એ જ્ઞાન થયા પછી એને જોયું કે નલિની કુલમાં વિમાન આવું છે ને એનો મહેલ આવો છે, આ મહેલમાં બિલકુલ ગમતું નથી. આટલું બધું ઐશ્વર્ય કોની પાસે છે? ઇન્દ્ર મહારાજ, સામાન્ય દેવ. એવું કહેવાય કે ત્યાં જે ચપરાસી જેવો દેવ હોય ને, જે કચરો સાફ કરવા વાળો દેવ હોય, એની પગની મોજડી હોય અને મોજડીમાં જે રત્ન જડ્યું હોય ને, એ રત્ન એ જો અહીંયા આપે તો આખા વિશ્વનું સોનું એની સામે ધરીએ તો પણ એની કોસ્ટ ન નીકળે, એટલું રત્ન એની મોજડીમાં ચડેલું. આ સામાન્ય દેવની વાત છે. તો પછી દેવેન્દ્ર, ધર્મેન્દ્ર, ઈશાનેન્દ્ર, આ બધા દેવતાઓની તો વાત કરવા જેવી નથી. એવા અદ્ભુત ઐશ્વર્યની અંદર છે. અને એની વાત કરી કે દેવિંદ પુયા નમો હરિહંતા, નમો વિયરાગાણમ નમો હરિહંતાનમ, સવર્ણનમ નમો હરિહંતાનમ, દેવિંદ પુયાનમ નમો હરિહંતાનમ, જઠ્ઠે વઠવાયનમ નમો હરિહંતાનમ. એક આચાર્ય ભગવંતે 1008 વિશેષણો મૂક્યા છે, એની સાથે હરિહંત્ર મૂક્યા છે. સક્રસ્તવ આટલું બધું લોભોગ્ય બનાવવાનું સ્તોત્ર નથી. સક્રસ્તવ બહુ માંત્રિક સ્તોત્ર છે અને યોગ્ય વ્યક્તિને જ આપી શકાય. યોગ્ય વ્યક્તિ એનો કલ્પપૂર્વક જાપ કરે, બાકી ભગવાનને અલગ અલગ કલરોથી જોવાની મજા આવે ને એનો વિડીયો લો ને એને વાયરલ કરો ને બધા ભેગા થાવ ને ચામરથી નાચો ને, સાવ ક્ષુલ્લક એનો યુઝ થઈ રહ્યો છે. તમને બધું નવું જોઈએ ને સાહેબ, કંઈક નવું આપો. અને નવું કરવાની અંદર ઘણું બધું નવું થઈ ગયું. સક્રસ્તવ એમાં 700 જેટલા વિશેષણો છે. જીન સહસ્ત્ર નામનું સ્તોત્ર છે, જેમાં 1000 થી વધારે વિશેષણો અરિહંત પરમાત્માના મૂક્યા છે. ક્યારેક નમોત્થનમ આવી રીતના બોલવાનું, નમોત્થનમ અરિહંતાણ, નમોત્થનમ ભગવંતાણ, નમોત્થનમ આઈગરાણ, નમોત્થનમ वो जन्म क्या दिया अरिहंतानम सिद्धानम आचार्य उपाध्याय નથી. નમોત્થનમ અરિહંતાનમ ભગવંતાનમ આઈગરાણમ થૈરાણમ નમો અરિહંતાનમ સેમ સમુદ્ધાન સેમ સમુદ્ધાન નમો અરિહંતાનમ. આવું કરીને પણ એક એક પુષ્પ પરમાત્માને ચડાવો. શાંતિથી બેસી નમોત્થનમ અરિહંતાનમ, નમોત્થનમ ભગવંતાનમ, નમોત્થનમ આઈગરાણમ, નમોત્થનમ થૈરાણમ, નમોત્થનમ સેમ સમુદ્ધાન, નમોત્થનમ પુરુષોત્તમાનમ, નમોત્થનમ પુરુષોસિંહાનમ નમો હરિહંતાનમ, પુરુષવર ગંધાત્રીનમ નમો હરિહંતાનમ, પુરુષવર પુંડરીકાનમ નમો હરિહંતાનમ. આ અરિહંતના વિશેષણો છે. લલિત વિસ્તર નામનો આખો મોટો ગ્રંથ ખાલી નમોત્થનમ ઉપર બન્યો. આવા મહાઐશ્વર્ય, સંસારનું અંતિમ ઐશ્વર્ય અરિહંત પાસે છે. અંતિમ ઐશ્વર્ય આમ સામાન્ય ચક્રવર્તી પાસે હોય, એનાથી વધારે દેવ પાસે હોય, એનાથી વધારે દેવેન્દ્ર પાસે હોય, અને એનાથી વધારે ઐશ્વર્ય કોની પાસે છે? અરિહંતની પાસે છે. અરિહંતની પરમાત્માની ઉપાસના પુણ્ય વૃદ્ધિ કરે, પણ એ પુણ્યમાં એવી સરસ મજાની તાકાત છે, કોટેલ પુણ્ય છે. એટલે એના ઉપર શુદ્ધતાનું, સાત્વિકતાનું એવું કવચ છે કે જે તમને સંસારમાં ખોપવાનું. અરિહંતની ઉપાસના આ કામ કરે.
કોઈ પણ પ્રકારનું પુણ્ય ઉત્પન્ન કરવું હોય તો અર્યંત કરાવી શકે. કોઈ પણ પ્રકારનું પુણ્ય કેટલા પ્રકારના ખબર છે? પુણ્ય કેટલા પ્રકારના? 9 પ્રકારની થાય અને 42 પ્રકાર ભોગવાય. 9 પ્રકારના પુણ્ય અને 42 દેવતાઓની પાસે પુણ્ય હોય, દેવેન્દ્રની પાસે પુણ્ય છે, અને એ બધા કરતા તીર્થંકરની પાસે ઉત્કૃષ્ટ પુણ્ય છે. બધા જ પુણ્ય અર્યંત પાસે છે, છતાં પણ એ અર્યંત પરમાત્મા અમને પ્રદાન કરે તો પુણ્યનું પ્રદાન કરે, પરંતુ કેવું કરે? કોટે. એટલે અમને ખૂંપવા નથી, અમને મોહની સાથે ચોંટવા નથી, હોય બધું જ, અને છતાં પણ એની અંદર ચીપકવા ના દે. એવું ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કોઈ પુણ્ય હોય તો અર્યંત પરમાત્માની પાસે છે. અને છતાં પણ અર્યંત પરમાત્મા એવું કહે કે આ પુણ્ય પણ છોડવા જેવું છે. સોનાની બેડી, પુણ્યને કઈ બેડી કીધી? સોનાની બેડી. બેડી કદાચ સોનાની હોય, બેડી સોનાની હોય તો કામની ખરી? ગમે ખરી? ગમે ખરી? તમે બહુ કરોડપતિ ને અબજોપતિ છે તો હીરા જડીને સરસ મજાની સોનાની બેડી તૈયાર કરે ને પછી એનાથી મારે, સોનાનું તારું મારે, સોનાની ચાવી મારે, તો મજા આવે કે ના આવે? ના આવે મજા. કારણ કે બંધન એ સોનાનું હોય તો પણ બંધન છે. આ ભાવ પેદા થવા દે અર્યંત પરમાત્મા. અને એટલા માટે સર્વોત્કૃષ્ટ ઐશ્વર્યના સ્વામી એવા અર્યંત પરમાત્મા જ્યારે દેવેન્દ્ર પૂજે ત્યારે પરમાત્મા એવું બોલે કે આ પુણ્ય ભોગવવા જેવું નથી, આ પુણ્ય બેડી જેવું છે, સોનાની બેડી જેવું છે, આ પણ છોડવાનું છે. જે વિતરાગતા છે ને એ અમને આ વિચાર ઉપર લઈ જાય. વિતરાગતા અમને પુણ્યથી પણ ચોંટવા ના દે, અમને સારાથી પણ ચોંટવા ના દે, રાગ પણ કરવા ના દે. આ વિતરાગતાનો પ્રભાવ છે. અને એ વિતરાગતા દર્શન મોહનીય કર્મના ક્ષયોપસંખ્ય અને ચારિત્ર મોહનીય કર્મના ક્ષયથી ઉત્પન્ન થાય છે. દર્શન મોહનીય કર્મનો ક્ષય થઈ જાય અને ચારિત્ર મોહનીય કર્મનો ક્ષય થઈ જાય એટલે તમારી પાસે જે વિતરાગતા છે એ એવું કોટેલ છે કે તમારી સામે દેવતાઓ આવીને, દેવેન્દ્ર આવીને ઝૂકે તો પણ તમે ચોંટી ના શકો. આજે આપણને લાલચ 100, 200, 300 રૂપિયાની પણ લાલચ હોય છે, ગમે છે. એક કવર આવ્યું ને મને મૂક્યું અને એમાં કદાચ કોઈએ 100 રૂપિયા આપ્યા તો પણ સારા લાગે છે. પૈસા સારા લાગે એનો વાંધો નથી, પૈસા સારા લાગે એનો વાંધો નથી, પરંતુ પૈસાના તમે ગુલામ બની જાઓ એ ખતરો છે. તમે પૈસાના સ્વામી રહો ત્યાં સુધી વાંધો નથી, લક્ષ્મીપતિ. તમે પૈસાના સ્વામી રહો ત્યાં સુધી વાંધો નથી, પરંતુ તમે પૈસાના ગુલામ બની જાઓ અને એ ગુલામીમાંથી મુક્ત કરે છે માત્ર ને માત્ર નમો અર્યંતાનમ. અમારા પોતાનું અંદરનું જજમેન્ટ. હમણાં એવું લાગે બધું બહારનું છે, મારું નથી. ટેમ્પરરી હું એક પ્લેટફોર્મ ઉપર આવીને ઉભો છું. ભલે આટલી મોટી સરસ મજાનો ફ્લાઇટ હોય પરંતુ મારું નથી, એ એર ઇન્ડિયાનું છે. કોઈને કોઈ એજન્સીનું છે, ઇન્ડિગોનું છે, એર ઇન્ડિયાનું છે, આનું છે, અમેરિકાનું છે, જાપાનનું છે, પરંતુ એ કંપનીનું છે, મારું નથી. મેં એની ટિકિટ લીધેલી છે અને એ ટિકિટ
5, 6, 7, 8, 9, 10 કલાક માટેની છે. બસ આટલું જ મારે એમાં રહેવાનું. પછી મારે ઉતરી જવાનું. એ ફ્લાઇટ ઉપર આપણે કેટલો રાગ થાય? એ ફ્લાઇટ ઉપર આપણને રાગ કેટલો થાય? બોલો ને ભાઈ, રાગ થાય? એ ફ્લાઇટમાં કોઈ કલર સાઈડ ઉખડી ગયો હોય તો આપણે રિપેર કરાવીએ? અત્યારે તમે રહો છો ને ધર્મશાળામાં, બંગલામાં મસ્તીથી, એ રૂમ માટે કેટલો રાગ થાય? જ્યાં અત્યારે તમે રહેતા નથી એવું ઘર તમારું છે અને અહીંયા તમે જ્યાં રહો છો એ રૂમ તમારી છે, છતાં પણ તમારું કનેક્શન ક્યાં છે? ક્યાં છે? ઘર સાથે. બસ આ ભાવ થોડો. અરિહંત પરમાત્મા એમનું સર્વોત્કૃષ્ટ પુણ્ય અમને અહીંયા લઈ જાય કે પુણ્ય એ પણ બેડી છે, મારે પુણ્યના ગુલામ થવાનું નહીં. મોહનીય કર્મ, એમાં પણ ચારિત્ર મોહનીય કર્મનો ક્ષયપસમ થાય તો જ આ પુણ્ય આ રીતે અસર કરે. એક જ દૂધ, એક વીઘે જુદી, અને દહીં એમાંથી જ બને, એ વીઘે જુદી, અને ઘી એમાંથી જ બને, છતાં વીઘે જુદી. 6 વીઘે. આ પ્રકાર બદલાયો એટલે શું થયું? ઘીમાં દૂધ છે કે નહીં? દૂધમાં ઘી છે કે નહીં? બોલો જલ્દી. નથી. દૂધના ગુણધર્મ જુદા છે, દહીંના ગુણધર્મ. દૂધ વધારે પીવો તો ઝાડા થાય અને દહીં પીવો તો ઝાડા મટે. બોલો. દૂધ વધારે પી લો તો ઝાડા થઈ જાય, અને એ દૂધનું જ દહીં બન્યું હોય અને દહીં ખાવ તો ઝાડા મટી જાય. ગુણધર્મ નહીં, દ્રવ્ય, ગુણ, પર્યાય, રસ બધું બદલાય. એટલા માટે દૂધ વીઘે જુદી અને દહીં વીઘે જુદી. ભલે દૂધમાંથી જ બનનારું દહીં હોય, છતાં પણ દૂધનો ત્યાગ હોય તો દહીં ખવાય કે ના ખવાય? મૂલતી હોય તો ખવાય કે ના ખવાય? ના ખવાય ને. મૂળથી દૂધનો ત્યાગ હોય તો દહીં ખવાય કે ના ખવાય? શું ખવાય ખવાય કરો? સમજાય ને? દૂધ વીઘેનો મૂળથી ત્યાગ હોય, સંપૂર્ણ ત્યાગ હોય, એનાથી દહીં વીઘે ખવાય કે ના ખવાય? હા બોલો, ના બોલો. ખવાય. હા, કારણ કે વિગય બદલાઈ, સ્વરૂપ પરિવર્તન. પરિવર્તન એટલે એવું પરિવર્તન કે દૂધથી તદ્દન વિરોધી પરિવર્તન. એમાંથી જ બને છતાં પણ દૂધથી વિરોધી પરિવર્તન. એ જ દહીંનો મૂળથી ત્યાગ કર્યો હોય તો એમાંથી માખણ અને માખણમાંથી ઘી બન્યું હોય, ખવાય કે ના ખવાય? અને ચલો એક વાત કરો, ઘીનો સંપૂર્ણ ત્યાગ કર્યો હોય તો દહીં ખવાય કે નહીં? ખવાય. કેમ? પરિવર્તન. ચારિત્ર મોહનીય કર્મ અમારામાં પરિવર્તન લાવે છે.
પદાર્થોની અંદરની દ્રષ્ટિ બદલાઈ જાય છે, પદાર્થોનો યુઝ બદલાઈ જાય છે. પરિસવાસો આસવા અને આસવાસો પરિસવા. જે પરિશ્રવ એ આશ્રવ બની જાય અને જે આશ્રવ હોય એ પરિશ્રવ થઈ જાય. આ બધું દ્રષ્ટિના કારણે થાય. કર્મને આપવું. જેટલા આશ્રવ છે એ બધા વૈરાગ્યના કારણ બની જાય. અને જેની ઉપાદાન શુદ્ધિ નો હોય, જે વૈરાગ્યના કારણ છે, બધા કેવા બની જાય? આશ્રવ બની જાય. એટલે કર્મને જાણવા અમારા માટે અત્યંત જરૂરી છે. એમાં પણ ચારિત્ર મોહનીય કર્મ, જે અમારા પુણ્યને અમને ટચ ન કરવા દે, એને કહેવાય ચારિત્ર મોહનીય કર્મ. પુણ્ય અમારામાં ટચ ન થવા દે. પુણ્યનું ઐશ્વર્ય અમને લિપ્ત ન કરે, એવું જો કરવું હોય તો તમારે શું કરવું પડે? ચારિત્ર મોહનીય કર્મનો ક્ષોભસમ કરવો પડે. ચારિત્ર મોહનો નાશ થાય એટલે પુણ્ય શું હોય તમારી પાસે હોય, છતાં પણ પુણ્ય તમને બેડી ન બને. ચારિત્ર મોહની કર્મના ક્ષોભસમથી થાય. અને આપણે જે જોઈ રહ્યા છીએ આ જોઈ રહ્યા છે મોહનીય કર્મ. એના પેટાભેદ દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. અને એમાં પણ ચારિત્ર મોહનીયના 16 પ્રકાર. કયા? 16 કષાય અને બીજા 9 કષાય. એમાં 9 કષાયની અંદર હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, અહીં સુધી આપણે પહોંચ્યા. અને થોડાક આપણે લંબાણ એટલા માટે કરી રહ્યા છે કે આ શબ્દો ગોખી નાખવાથી કર્મકૃત ગોખાઈ જશે અને અર્થ નિષ્પન્ન થઈને હૃદયસ્થ થવાથી ઓટોમેટિક અમે અંદરની ઊંચાઈ મેળવી શકશું. હાસ્ય જ્યારે આવે, રતિ જ્યારે થાય, મારે કામનું હોય એ ગમે ત્યાં સુધી બરાબર, એ પણ ગમવું ન જોઈએ. હેલો, કામનું છે છતાં પણ ગમે છે, ખોવાઈ જઈ શકે છે, તૂટી જઈ શકે છે, ફૂટી જઈ શકે છે. સારામાં સારું ઘડિયાળ લીધું, બગડી શકે છે. બગડે કે ના બગડે? સારામાં સારા ચશ્મા લીધા, ફૂટી શકે છે. સારામાં સારી ગાડી લીધી, બગડી શકે છે. બગડે કે ના બગડે? અમારા ક્રોધ, અમારા દ્વેષ, આ બધાનું મૂળ હોય તો કોણ છે? કોણ છે? રતિ. રતિ ગમ્યું એટલે એની સાથે હરખ શોક આવ્યો ને આવ્યો. અને જ્યાં રતિ આવે ત્યાં શું આવે? અરતિ આવે. અને અરતિ વધી, ભય વધ્યો. અમારી અંદર અત્યારે કેટલા ભય જીવે છે? 7 ભય. અરે હું 7 દુઃખી રાખેલું છે. એક ગોખેલા 7 ભય હશે ને. ગોખેલું છે ને બહુ તકલીફ કરે છે. જે ભણેલા માણસો ભણવા માટે આવે ને તો મારે ડબલ પૈસા લેવા પડે, કારણ કે ગોખેલું પેલા ભૂસવું પડે, પછી ન ઉઠાવે. એટલે ઉપદાનમાં મને છે ને જે નવા માળવાળા આવે ને એ બહુ બચાના હોય, એના ઉપર બધું કામ થાય. પણ એની સાથે 35 શાળા હોય ને 3-4 દાડા જો આમ નહીં કરો, આમ જ થઈ જાય તો આટલું ચાલે. આ તો ઠીક છે, મારસા પહેલા બોલે પરંતુ ચાલે. મને તકલીફ આવે કોનાથી ખબર છે? એ 35 વાળા 28 વાળા આવે ને એ બધાને એટલું હેમરિંગ કરી નાખે કે પેલો બિચારો મારા કરતા વધારે એનું સાંભળ્યો. આ જોડે રહેવાનું, આખી જિંદગી એની હાથે રહેવાનું, મોક્ષ પણ એ જ અપાવવાના. હાસ્ય રતિ. રતિ મને જે આવ્યું એટલે અરતિ કરે જ, અને અરતિ આવ્યું એટલે ભય. એટલે 7 ભય તો દૂરની વાત છે, પરંતુ સૌથી પહેલો ભય મને જે ગમે છે એ છૂટી ન જાય. આ આવું કાયમ ને કાયમ રહે. આપણે એવું લાગે ને
મારું ઘર આમનું આમ જ રહે, મારા છોકરાઓ આમના આમ જ રહે, મારી પત્ની આમની આમ જ રહે, મારું શરીર આમનું આમ જ રહે. આમાં પરિવર્તનની કેટલી અપેક્ષા છે બોલો? આમાં પરિવર્તનની કેટલી અપેક્ષા છે? જરા ઓબ્ઝર્વેશન કરો, ધ્યાન કરો કે આમાં કઈ જગ્યાએ તિરાડ પડવાની સંભાવનાઓ છે. આમાં તિરાડ પડવાની સંભાવનાઓ ક્યાં છે? આ ભયને દૂર કરવાની વાત છે. ભય જ્યારે આવે ને, ગઈકાલે મેં એક શબ્દ આપ્યો હતો છેલ્લો, આવું પણ થાય તો શું? એનો જવાબ મને જ આપ્યો હતો, મારા સાથે દીક્ષા ના લઈએ તો એ શું? કશું નહીં. ક્યાં લીધી છે? ક્યાં લીધી છે તમે? હે? ક્યાં આપણી સાચી વાત છે? આપણી શકાય એવી કોઈ ભૂમિ નથી રાખી. હા તો ઉભો થા, અમને આપો. બસ પાછું મોડું ઊંચી ગયું ને એનો મતલબ એ થયો આપી શકાય એવી કન્ડિશન નથી રાખી. કેટલો લાલાયત હોય ખબર? જેને દીક્ષા લેવી હોય ને એની અંદર વૈરાગ્ય અને દીક્ષા પ્રત્યેનું બહુમાન કેટલું હોય. અને જેને મળી ગઈ છે ને, હકીકત હું તમને કહું છું, આપણે લોકો બહુ નસીબદાર છે, બહુ જ. સવાર પડે ને ગુરુ મહારાજે મને એક નિયમ આપ્યો તો, ઓગો લઈને સૌથી પહેલા એને પગે લાગે. અને આજે પગે લાગવાની વાત છે ને, ત્યાં આગળ એકાદ વખત પણ ઓગો સ્થિર રહી જાય ને, અદ્ભુત છે. કેટલા બધા આશ્રમોમાંથી બચી શકીએ, કોઈ કન્ડિશન નથી તો શું, સતત છતાં મને ભય નથી. કાલે વિહાર કરશું અને ત્યાં ગાડી કોઈ ઘર નથી તો શું થશે? કઈ નહીં, પહોંચી જવાનું થશે. જેવા પડશે એવા ઘર પણ ન હોય. અમને તો કે સાહેબ ત્યાં ગાડી ઉપાશ્રય નથી, જેનું ઘરે નથી, ઉતરશો ક્યાં? અને ઘણી વાર એવું જોયું છે મેં કે ત્યાં ગાડી એવા ઉતરીએ, એવું ઘર મળે, એવી ભક્તિ મળે કે બધાને ભૂલી જવાય એવી ભક્તિ મળે. વિહાર કરીને જઈએ ત્યારે 20-25 જણ મૂકવા, બાજરીના જાડા રોટલા અને ખાલી છાસ, આટલું ખાઈએ છતાં પણ પ્રેમ એટલો મળે, વિનય એટલો મળે, વિવેક એટલો મળે. ગામમાંથી નીકળીએ ત્યારે 20-25 જણ મૂકવા આવે. આવું પણ જોયું છે, આવું પણ જોવા મળે. અને એવું પણ જોવા મળે કે ઘર નથી, કઈ વાંધો નહીં, અહીંયા થાય એવું નથી. 15 કિલોમીટર ચાલીને આવ્યા છે, હજી બીજા 8-10 કિલોમીટર જઈએ ત્યારે બીજું ગામ આવશે. ચલો ભાઈ વ્યવસ્થા નથી તો આગળ નીકળી જઈએ અને બીજા 8 કિલોમીટર ચાલીને ત્યાં ગાડી રોકાઈએ. આવું પણ બને. ખ્યાલ આવે છે? ભયને દૂર કરવાની તૈયારી કરી શકે. હા, એ જ આ જ તૈયારી. સાધુપણાની અંદર ભય બહુ ઓછો છે. એટલે સંસારીમાં પણ ભયને દૂર કરવા માટેનો આ શબ્દ છે ને, કે તમે બેસીને વિચારો કે ક્યાં ક્યાં તિરાડ પડી શકે છે અને કેવી રીતના પડી શકે છે અને તિરાડને શું કરી શકાય. જ્યારે એક્સેપ્ટ થઈ જાય ને ત્યારે ભય જતો, ખ્યાલ આવે? સ્વીકાર થઈ જાય. આવું બની શકે છે. હું રિપોર્ટ કરાવવા જઉં છું, મને કોલેસ્ટ્રોલ આટલો છે, હું થોડુંક ચાલું છું તો શ્વાસ ચડે છે, હું ડોક્ટરને બતાવવા જાઉં છું, રિપોર્ટ આવી શકે છે કે એન્જિયોગ્રાફી કરાવવાની છે, એન્જિયોપ્લાસ્ટ થવાનું છે કે બાયપાસ થવાનું છે, તો શું થાય? બોલો, આવું નક્કી કરીને તમે જાઓ તો શું થાય? બોલો. 14 છે અને ભોજનશાળામાં જાઉં છો અને શાક નથી તો કોઈ બૂમ હોય છે? અને એકમના દિવસે ભોજનશાળામાં ગયા અને લીલોતરીનું શાક એકે નથી અને એક ગાંઠાનું શાક ને મગનું શાક છે, તો હવે શું થાય? એ ભાઈ આજે શું છે? હમણાં તો 14 ગઈ, આજે તો એકમ છે, કેમ નથી લાયા? અરે આજે થોડુંક વધારે મોંઘું હતું. જોજો હા, કેવા કેવા શબ્દો અમને કેવું કેવું છેડે છે. અમે એ જ વસ્તુ એ જ ઘટનામાં ત્યાં જ ઉભા છે. એને એવું કહી દીધું કે શાકવાળી ગાડી આવતી હતી ને એને એક્સિડન્ટ થયો છે એટલે નથી આવી શક્યું,
થોડીક વાર આવશે એટલે બનાવી દઈશું. આવું પણ એને કીધું. તમે કેવા રહીએ બોલો ને. ઓકે. અને તમને એવું કહી દે શાક લેવા ગયા હતા પરંતુ રેન્જમાં નહોતું, વધારે મોંઘું હતું એટલે નથી લાયા. બોલો તો શું થાય? બોલો ને. શાક તો નથી એ નથી, જમવાનો ટાઈમ થઈ ગયો છે, નથી એ નથી, હવે શું કહો? મોંઘું હતું સસ્તું હતું આ શું છે? અમે પૈસા ભર્યા છે. શું આવે? પૈસા ભર્યા છે. તો આ કેવું આઠમના દિવસે 14ના દિવસે કેમ ભાઈ નથી અને એકમના દિવસે શાક નથી તો કેમ આવું થયું? અને એમાં પણ કોઈ જમીન આવ્યું ભાઈ જલ્દી જજો. ઝાડક થઈ ગયા છે એટલે સાધુ સાધુ વધારે ઓરી ગયા છે. આ બધું થાય યાર, બધું સાંભળ્યું છે અમે લોકો યાર. અમારી એરિયા સમિતિ, ભાષા સમિતિ, એશના સમિતિ બહુ જોરદાર હોય. એ રૂમમાં જઈને તમે બોલો ને તો એ સંભળાઈ જાય. એટલે ભયને દૂર કરવા માટે એક જ વસ્તુ છે, એક્સેપ્ટ કરી દઈએ. અને એ પહેલા તમે નક્કી કરો કે કેટલી જગ્યાએ તિરાડ પડે તો મને કંઈક નડે એમ છે. ઘણી બધી વસ્તુ દૂર થઈ જાય કે અહીંયા તિરાડ પડે મને કોઈ પ્રોબ્લેમ નથી, અહીંયા તિરાડ પડે મને કોઈ પ્રોબ્લેમ નથી, અહીંયા તિરાડ પડે મને કોઈ પ્રોબ્લેમ, અહીંયા પડે થોડો પ્રોબ્લેમ છે. એમ કરતા નજીક આવું છું. 5 મિનિટ તો એવા રીતના રો ભય વગર. અમને આખું કે ધર્મ પત્ની આવ્યા છે જો હે થાય ને તો શું થાય? એને બિચારે એમ થાય એમાંથી એકને તો થતો જ હોય. કેવી ખરાબ હાલત છે. અને એના કારણે તમે સતત ભયમાં આપણે છે મને આ થઈ જશે તો. મૃત્યુનો ડર છે ને એ બધો ડર ઊભો કરે છે. સૌંદર્ય ખતમ થઈ જવાનો ડર. આમ બહાર ઓડીએ અને કાસ્કની અંદર સીધા 50 વાર આવી જાય એ દિવસ કેવું થાય? હે સફેદ વાર ન દેખાય તો ચાલે, પરંતુ માથામાંથી એક સાથે કાસ્કામાં 50 વાર આવી જાય એ દિવસ આમની હાલત ખરાબ થાય. સફેદ દેખાય એના કરતા સફેદ ને પહોંચી વળાય, ખરે એને પહોંચી વળાય. બોલો ને ભાઈ, સફેદ આવે ને પહોંચી વળાય, કલપ કરે, મહેંદી લગાવે, ડાઈ મારે, કેટલા રસ્તા છે. પણ ખરી જાય ને શું કરે? કરે. અરે હવે તો નવા ઉગાડી આપે તમારે, નવા ઉગાડી આપે. પરંતુ આ ડાચું ગરડું થયું હોય, વાર નવા આવ્યા હોય, હાલત કેવી થાય? પણ ડાચાને પણ પ્લાસ્ટિક સર્જરી કરવા જાય. આ કરો ને એનો એન્ડ શું? એના પછી શું? એના પછી કશું. તમે જાઓ ને એના પછી શું? આ ભયને દૂર કરવાની તરકીબ છે. તમે બેસી જાઓ, ક્યાંથી ભય આવી શકે અને કેવી રીતના આવી શકે છે એની સાથે તમે વાર્તાલાપ કરો, કોરસ્પોન્ડિંગ કરો. અને એમ કરી તમે તમારી પોતાની વસ્તુઓની સાથે કોરસ્પોન્ડિંગ કરો, વાતચીત કરો. આ મારા હાથમાં પહેલું બ્રેસલેટ નીકળી ગયું તો શું? અને મારી સામે 303 આપી દો, નહીં તો મારી દઉં છું તો શું? જો ખોવાઈ જાય તો મને દુઃખ થાય છે, અને સામે કોઈ બંદૂક બતાવે તો હું કાઢીને આપી દઉં છું. ખ્યાલ આવ્યો? બંનેમાં વસ્તુ ગઈ છે, પરંતુ દુઃખ શાનું વધારે છે? અને પેલામાં તો બચી ગયા, બ્રેસ્ટન ગયું પરંતુ બચી ગયા. આવો ભાવ છે. આપ્યા પછી ગયા પછી પણ બચી ગયાનો ભાવ છે. એનો મતલબ શું થયો? આના કરતા પણ વધુ વાલું. તો પછી ખોવાઈ જાય તો આટલો બધો કેમ સંતાપ કરું? આ પોતાની જાતે પોતે પ્રેરણા મેળવો. ખ્યાલ આવ્યો? પેલા લઈ લીધું,
અને મને દુઃખ નથી થયું. આ ખોવાઈ ગયું તો મારા નસીબમાં ત્યારે પણ ન હતું, અને પેલાએ બતાવ્યું ત્યારે પણ ન હતું, એટલે ગયું છે. આ ગયું તો એનો સંતાપ આટલો બધો કેમ? અને કદાચ ભૂલે ચૂકે એવું ને એવું સેમ ડિઝાઇન વાળું બીજાના હાથમાં જોયું. બીજા દિવસે આ ક્યાંથી લાયા? અને તો કઈ નહીં, મેં બનાવ્યું. હવે આગળ ચાલે. કોને ત્યાં બનાવ્યું? ક્યાં બનાવ્યું? ક્યારે બનાવ્યું? અને લોકો આટલી બધી પંચાયત કેમ કરે છે? મારું આવું નવું ખોવાઈ ગયું છે, તો એટલે શું સમજો છો તમે? અને એમાં સામે કહે કેમ એ તું પૂછનાર કોણ? જો આવી રીતના વાત કરે તો ના ના કઈ નહીં, આ તો ખાલી પૂછું છું. આપણામાં કેટલા રૂપ બદલાય છે, આપણામાં કેટલા રૂપ બદલાય છે. આ બધા રૂપ બદલવાની તરકીબ આ બહુરૂપી છે. કોણ? રતિ અને અરતિ, ભય અને પછી શોક. જ્યાં ભય છે ત્યાં શોકની લાગણી છે, દુઃખની લાગણી છે. દુઃખ ભયમાંથી ઉત્પન્ન થાય છે. સર્વે દુઃખો, તમામે તમામ દુઃખો ભયમાંથી નિષ્પન્ન થાય છે. જ્યાં ભય નથી ત્યાં દુઃખ નથી. જ્યાં જ્યાં ભય છે ત્યાં જ દુઃખ છે. જેટલા પણ તમે દુઃખો જોશો તો દુઃખનું મૂળ કોણ છે? ભય. ભયમાંથી દુઃખ નિષ્પન્ન થયું છે. એટલે હાસ્ય, રતિ, અરતિ, ભય, પછી શોક અને પછી દુર્ગંછા. દુર્ગંછા એટલે જેનાથી દુઃખ મળ્યું હોય એ મને નથી ગમતું. જેનાથી દુઃખ મળ્યું હોય એ મને નથી, અને એ કાયમ રહે છે. એનાથી દુર્ગંછા આવે છે. એનાથી દૂર ખસવાની ધીરે ધીરે દુર્ગંછા દ્વેષ તરફ જતી રહે. દુર્ગંછા દ્વેષ તરફ જતી રહે. એટલા માટે ભય હોય ત્યાં દુઃખ આવે. દુઃખને તમારે દુર્ગંછા સુધી નહીં લઈ જવાની. જો દુર્ગંછા સુધી લઈ ગયા તો એ આખું ધીરે ધીરે ખરાબ 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 ખરાબ, એટલે પાકિસ્તાન શબ્દ આવે એટલે સુખ ચડે. સમજ્યા તમે? હા, દુર્ગંછા એટલે સુખ. એ નામથી ના ગમે, સ્થાપનાથી ના ગમે, કોઈ કારણ વગર ગમે જ નહીં. પાકિસ્તાને પર્સનલી તમારું શું બગાડ્યું? અને ક્રિકેટ જેવી એક પોઈન્ટ આખા રાષ્ટ્રની અંદર એક રમત ગમત, અને રમત ગમત ની અંદર પણ ક્રિકેટ, અને એમાં પાકિસ્તાન હારે તો તમને કેમ ખુશી મળે? તમે સમજ્યા? શું એને હાર જીતથી શું થાય? શું થાય બોલો તો? પાકિસ્તાનની ટીમ કદાચ ક્રિકેટમાં હારી કે જીતી, એનાથી તમને શું પર્સનલી શું, કેમ એનાથી આનંદ આવે છે ને કેમ એનાથી સુખ ચડે છે? હા, કારણ કે પાકિસ્તાન સાથે તમે દુર્ગંછા જેવો વ્યવહાર કરી દીધો. શું ગાડી આ નહીં? એવી દુનિયામાં એટલી બધી વસ્તુઓ છે કે જેનાથી આપણને સુખ છે. અને આવું નહીં, આ વાસ મને ન ગમે, આ ચિત્ર મને ન ગમે. ન ગમે એટલે સીધો દ્વેષ. અને દ્વેષ, દુર્ગંછા વાળો દ્વેષ સીધો રૌદ્ર ધ્યાનમાં જાય છે. અરતિ વાળો દ્વેષ આર્ત ધ્યાનમાં જાય. આ ખાસ સમજી રાખજો, નોંધ કરી લેજો. અરતિ વાળો દ્વેષ ક્યાં લઈ જાય? આર્ત ધ્યાનમાં લઈ જાય. પણ દુર્ગંછા વાળો દ્વેષ એ તમને રૌદ્ર ધ્યાનમાં લઈ જાય. તમને રૌદ્ર ધ્યાન થઈ જાય. ખતમ જ થવા જોઈએ, મરવા જ જોઈએ, ના હોવા જોઈએ. ઘણી વાર ઘણા ઘરોમાં મચ્છર માટે, વાદા માટે દુર્ગંછા વાળો દ્વેષ, સુખ વાળો દ્વેષ રૌદ્ર ધ્યાનમાં લઈ જાય સીધો. એ તમારે રૌદ્ર ધ્યાનમાંથી બચવું હોય તો દુર્ગંછામાંથી બચવા. હાસ્ય, રતિ, અરતિ,
ભય, શોક અને દુર્ગંછા. દુર્ગંછા એટલે કોવાઈ ગયેલો દ્વેષ. કેવો? કોવાઈ ગયેલો દ્વેષ. એટલે જો કોવાઈ જાય એટલે પછી એમાંથી શું બને? બિયર બને, નશો ચડાવે. એવી રીતના જે દ્વેષ કોવાઈ જાય એ દુર્ગંછાના પરિણામે, અને દુર્ગંછામાં પરિણામે એટલે એનું રિઝલ્ટ સીધું રૌદ્ર ધ્યાનમાં જ જાય. કંટાળી ગયા યાર હવે આ ઉદયથી, કંટાળી ગયા આ વાંદાથી, કંટાળી ગયા જીવાતોથી, ચલો દવા નાખી દો. ખ્યાલ આવ્યો? તો દવા નાખવાનો અફસોસ અંદરમાંથી જતો રહે, મારી નાખવાનો અફસોસ જતો રહે, કોઈને દુખી કર્યાનો અફસોસ જતો રહે, કોઈને માર્યાનો અફસોસ જતો રહે, કોઈને ધમકી આપ્યાનો અફસોસ જતો રહે, કોઈને હેરાન કર્યાનો અફસોસ જતો રહે. એ બધું કામ કોણ કરે છે? અહીં સુધી રહી જાય. કોઈને સોપારી આપી, હવે એમાં કાંઈ નથી, મારા 30 લાખ દબાઈને બેઠો છે, મેં આપી દીધી. હજી પૈસાના કારણે સોપારી અપાય ને એ ઘટના તો હજી લોભજનક છે. પરંતુ રિલેશનોમાં, અવિશ્વાસમાં, પતિ પત્ની વચ્ચેના અવિશ્વાસમાં, ભાઈ ભાઈ વચ્ચેના અવિશ્વાસની અંદર ખતમ કરવા માટે સોપારી અપાય. આવા બધા જે કામો થાય છે એ દુર્ગંછામાંથી કોવાયેલો એ દ્વેષ મારક બને છે. કેવો બને છે? મારક. ક્યારે પણ અને આગળ આય, જેમ જેમ તમે હાસ્યમાં પાવરફુલ છો, પછી રતિમાં પાવરફુલ છો, અર્પીમાં પાવરફુલ છો, એ માણસ ધીરે ધીરે દુર્ગંછામાં એસ્ટીમ પર પહોંચેલો હોય. આ નવનો કષાયનો સર્વથી ખરાબમાં ખરાબ ચહેરો, હાસ્યની બરાબર કોન્ટ્રાસ્ટમાં ચહેરો દુર્ગંછાનો છે. હાસ્ય જેટલું પ્રિય, દુર્ગંછા એટલી જ અપ્રિય. પરંતુ મજા એમાં આવે, બોસ બધા તમારાથી ભયભીત રહે અને એમાં મજા આવે. બોસ બની રહે. આપણી પાસે બધી ઓળખાણો છે. સામ દામ દંડ ભેદ ખતમ, વચ્ચે આવ્યો ઉડ્યો. આવું જે બોલે ને એનો દ્વેષ જે ફરતો હોય ને એ કઈ કક્ષાનો હોય? કઈ કક્ષાનો? અડફેટે જે આવ્યો એ સાફ. એને કોઈની હત્યાનું કે ડર જ ધ્રુજારી જ ન હોય. આવા જે પુણ્યવાનો હોય, આવા જે નસીબદાર હોય, પુણ્ય તો એની પાસે હોય, એ બધા માણસની પાસે જે કષાય છે એ કષાય કઈ કક્ષાનો? દુર્ગંછા. એ તમને ખતમ કરી નાખે. આખા વિશ્વનો વિનાશ થાય અને જોવાની મજા આવે. ખ્યાલ આવ્યો? આવા કેટલા માણસો છે ખબર છે? હે? આવા કેટલા માણસો છે? બોલો. કરોડો માણસો છે જેને લોકો રીબાય, જોવાય, ધંધો વધે, મજા આવે. બહુ ઊંડા અભ્યાસમાં તમે જાઓ ને તો વિજ્ઞાન આવી રીતના બદ રસ્તા પર પહોંચી ગયેલું છે. અને એ વિજ્ઞાનના શોધ કરનારા જે માણસો છે ને એ સંવેદના ગુમાવી બેઠા છે. આ જે કોરોના, આ પ્રયોગ થયો, કોરોના એ પ્રયોગ થયો. એ પ્રયોગ કરનારા માણસની અંદરની હાલત શું હોય? અરે યાર, આટલી બધી વસ્તી વધે છે, એકાદ એવો વાયરસ છોડી દેવાનો એટલે બધું કંટ્રોલમાં આવી જાય. આ વિચારો છે, હું બોલું છું એવું નહીં. આવા માણસો અને એવા માણસોની આખી ટીમ છે અને ટીમ આખું કેલ્ક્યુલેશન કરે છે કે આનાથી મેડિકલને આટલો ફાયદો, આનાથી આને આટલો ફાયદો, અને આટલી વસ્તી ઓછી થઈ જશે એટલે આવું થઈ જશે. તમે કદાચ આજથી 100 વર્ષ પછીનું વિશ્વ એની પરિકલ્પના કરતું બુલેટિન બહાર પડેલું છે અને એ તમે વાંચો ને ત્યારે ખબર પડે. એ શું કહેવાય? WHO એના રિપોર્ટ વાંચો. એ WHO ના રિપોર્ટ વાંચો. એ ક્યાં જઈ રહ્યું છે? વિશ્વને ક્યાં મૂકવું છે? વિશ્વની અંદર રહેલા તમામ વ્યક્તિઓની સંપત્તિ એક જ થવી જોઈએ. એક બેંક
એક ધર્મ, એક વિચાર, એક રાષ્ટ્ર. બધા શબ્દો સાંભળ્યા છે કે નથી સાંભળ્યા? સાંભળ્યા છે અજીતભાઈ? આ બધા શબ્દોની પાછળનું ગણિત કયું છે? કયું છે બોલો? દુગંછામાંથી પરિણત થઈ ગયેલું ગણિત છે. માણસો મરે ઠીક છે, એટલે વસ્તી ઓછી થઈ, જે છે એ લોકો હવે શાંતિથી જીવશે ને. હા, આવા વિચારો છે, તર્કો છે કે ચલો મર્સી ક્લિનિક એ કાયદેસર થયું. ખબર તમને? ખબર છે? ઘણા દેશોમાં મર્સી ક્લિનિક ચાલુ, એટલે તમે હવે ઘરડા થઈ ગયા, તમને સાચવી શકાય એવું નથી, તો તમારી સંમતિ લઈને તમારા દીકરાઓ તમને ઝેરનું ઇન્જેક્શન આપે, તમે મરી જાઓ. રીબાઉ એના કરતા મરી જવું સારું ને? બોલો જલ્દી. રીબાઉ એના કરતા મરી જવું સારું ને? મારી નાખવો સારા ને? અરે બિચારા બાપ આટલા ઘરડા, માં આટલી ઘરડી, બિચારી રીબાઈ છે, એના કરતા એ પણ કાયદેસર. ભ્રૂણ હત્યા કાયદેસર આવે છે. આ બધા જે કાયદેસર કરવામાં આવે છે ત્યાં આગળ દિમાગ જે ફરતું હોય છે ને, એ દિમાગ ક્યાંથી ઉત્પન્ન થયેલું હોય છે? શેતાની મગજ. અમારા ધર્મ સિવાયના કોઈ ધર્મ રહેવો જ ના જોઈએ, અને એના માટે બધું જ થાય. આજે આ ચાર દિવાલમાં આ બધા વિચારો કદાચ વધુ પડતા લાગે, પરંતુ વર્લ્ડ વાઇઝ વિચાર કરશો ને તો આ વિચારો બહુ જ પાવરફુલ થઈ રહ્યા છે અને વધી રહ્યા છે. જિહાદ આમાંનો એક પ્રકાર છે. કોનો? દુગંછાનો એક પ્રકાર છે. આતંકવાદ દુગંછાનો એક પ્રકાર છે. વિજ્ઞાનની આવી ઝેરેલી નીતિ દુગંછાનો એક પ્રકાર છે. અને મારા ઘરમાં હું વગર વિચારે દવા નાખું છું તો દુગંછાનો એક પ્રકાર છે. મારા ભાઈ માટે હું દ્વેષ કરીને કેસ કરું છું તો દુગંછાનો એક પ્રકાર છે. કોઈને મારી નાખવા માટેનો વિચાર, આના કરતા મરી જાય તો સારું, આવો વિચાર આવે છે, દુગંછાનો પ્રકાર છે. એટલે દ્વેષની પરાકાષ્ઠા એ દુગંછા છે. આપણે બચવું જોઈએ, અમારા વિચારોને શાલીનતા આપવી જોઈએ, અને એના માધ્યમે અમે જો આગળ વધીએ તો હવે 3 વેદ આપણા બાકી રહ્યા છે. બાકી હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક અને એ એટલી ખતરનાક છે. અમાને નિર્ધોષ પરિણામ લાવે છે કોણ? આવતો ચાલે. રાત્રે પાણી પીવામાં કમકમાટી નથી આવતી, કારણ બોલો જલ્દી બોલો. દુગંછા છે એ જીવો પ્રત્યે સંવેદનશીલતા નથી. રાતના પાપ પ્રત્યે હેબિટ પડી ગઈ છે, એટલા માટે કમકમા આવતા નથી. જેટલા પાપોમાં કમકમા આવતા નથી એટલા અંશમાં દુગંછા આપણી અંદર પ્રતિષ્ઠિત થયેલી છે. આ નીકળે અને આપણું આત્મકલ્યાણ થાય. આજે બપોરે